પ્રેસ કોન્ફરન્સ કરશે। હાલની સ્થિતિ અંગે રક્ષા મંત્રાલય જાણકારી આપશે। આ એક મહત્વપૂર્ણ ખબર। આજે સવારે 11 કલાકે રક્ષા મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ કરશે। હાલની સ્થિતિ અંગે રક્ષા મંત્રાલય જાણકારી આપશે। ગઈકાલે વિદેશ મંત્રાલય તરફથી પ્રેસ કોન્ફરન્સ રાત્રે થઈ હતી 11 વાગે અને હવે આજે સવારે 11 વાગે રક્ષા મંત્રાલય તરફથી પ્રેસ કોન્ફરન્સ થશે, જેમાં જાણકારી આપવામાં આવશે। અત્યાર સુધીની જે સ્થિતિ છે તેની સ્થિતિને લઈને રક્ષા મંત્રાલય જાણકારી શેર કરશે। વાત હવે ગુજરાતની। ગુજરાતના 6 જિલ્લા 10 વાગ્યા સુધી માવઠું થઈ શકે છે। 10 વાગ્યા સુધીમાં 6 જિલ્લામાં માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે, જેમાં અમદાવાદ સહિત ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એટલે કે ગુજરાતના 6 જિલ્લામાં કમોસમી માવઠું થઈ શકે છે। સવારે 10 વાગ્યા સુધીમાં આ 6 જે જિલ્લાઓ છે તેમાં કમોસમી માવઠાની આગાહી કરાઈ છે। તો ગુજરાતના 6 જિલ્લા 10 વાગ્યા સુધી કમોસમી માવઠાની સંભાવના, જેમાં અમદાવાદ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગરનો સમાવેશ થાય છે। આ જિલ્લાઓમાં 10 વાગ્યા સુધીમાં કમોસમી માવઠાની શક્યતા રહેલી છે। તો મેપથી જાણીશું કે કયા કયા જિલ્લાઓ છે જ્યાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદની સંભાવના છે। અમદાવાદમાં આજે વરસાદની સંભાવના છે। તમે જો અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને સુરેન્દ્રનગરમાં પણ વાદળછાયું વાતાવરણ છે અને અહીં પણ કમોસમી માવઠાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ગાંધીનગરમાં પણ સવારથી જ વાદળો ઘેરાયા છે અને અહીં કમોસમી માવઠું પડી શકે છે 10 વાગ્યા સુધીમાં। અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં માવઠાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેથી ખેડૂતોમાં થોડી ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે તેમના ખેતી પાકોને લઈને આ કમોસમી માવઠું ક્યાંક નુકસાન ન કરે। કારણ કે આ પહેલા જ્યારે કમોસમી માવઠું આવ્યું છે ત્યારે કેરીના પાકને ઓલરેડી નુકસાન થયેલું છે, ત્યારે વધુ એક કમોસમી માવઠું પાકને નુકસાન પહોંચાડી શકે છે। આગળ વધીએ, મે મહિનાની જો વાત થાય તો મે મહિનો આંધી, તોફાન અને માવઠાનો હશે। આજથી 20 મે વચ્ચે રાજ્યમાં પવનની ગતિ વધવાની છે। ફરી આંધી વંટોળનો પ્રકોપ રહેશે અને સાચવવું પડશે। 25 થી લઈને 4 જૂન વચ્ચે અરબ સાગરમાં સાયક્લોન આવી શકે છે। આંદામાન નિકોબારના ટાપુમાં ચોમાસાની ગતિવિધિ વહેલી જોવા મળી શકે છે। તારીખ 11 થી 20 પણ પવનની ગતિ વધારે છે અને પવનની ગતિ આંધી વંટોળ સાથે સખ્ત પવનના તોફાનો સાથે પુનઃ પણ સાચવવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 25 થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે અને આ વખતે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ વહેલી થઈ શકવાની શક્યતા રહેશે।